ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેનારોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે જેની બ્રાહ્મી સ્થિતિ અહોલિન કરે સુભવ્ય અક્ષરપદે. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે. કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. ગુરુહરિ કાકાજી મહારાજ, ગુરુહરિ પપ્પાજી મહારાજ, બંધુ બેલડી શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબજીની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ અક્ષર વિહારી સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મુકુંદજીવન સ્વામી ગુરુજી મહારાજની જય જય જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. જય સ્વામિનારાયણ. જે સરસ 23મી તારીખ 23 એટલે બાપાની સ્મૃતિ દિન. 23મી તારીખની ભજન સંધ્યાઓ બી બધા સેન્ટરોમાં થાય છે. સો ગઈકાલે મારા ઉષાબાનો બર્થડે હતો ને, એટલે એના નિમિત્તે આજે સરસ મહાપૂજા કરાવડાવી અને સરસ ઉષાબાને અમારા કિરણબેન સરસ ભાવથી વાતો કરતા હતા. તે આંખમાં પાણી બી આવી ગયા. બાને આંખના પાણી આનંદના જ આવ્યા હોય ને એમાં સારું. આપણે કેવા નસીબદાર છીએ કે ઇન્ડિયામાં બી સત્સંગ હતો અને અહીં બી સત્સંગ મળ્યો. ઇન્ડિયામાં હતો એના કરતાં થોડાક અંશે અહીં વધારે બી સારો લાગતો હશે. ઇન્ડિયામાં જેટલું ભજન નહીં થતું હોય એટલું અહીં થતું હશે, એવું થાય છે ને. એટલે અમેરિકાની ભૂમિ પણ એટલી ફળ આપે છે. બાપાના ટાઈમની અંદર બાપાને કોઈ અમેરિકા કે ઇંગ્લેન્ડ કે જર્મની કે પરદેશ જાય નહોતું ગમતું કે ત્યાં જઈને છોકરાઓ બગડી જાય છે. ત્યાં જઈને ત્યાંના સંસ્કારો લઈને સંસ્કૃતિ ભૂલી જાય છે. એટલે બાપા આફ્રિકા ગયેલા 1970માં. તે વખતે બી ત્યાં એક નાનો છોકરો સાધુ થવા માટે ઊભો થયો આફ્રિકામાં, મોમ્બાસામાં. અને એકનો એક છોકરો હતો મા બાપનો. એટલે એના સગાવાલાઓની આંખો બગડી. આ સાધુ થઈ જશે તો અમારું શું? એટલે બાપા એમનું
મન જાણીને બોલ્યા કે અમે એને દુઃખી કરવા નથી કરવાના કે છે, એને અક્ષરધામનો અધિકારી કરવા માટે બનાવવાના જ છીએ. કોઈ લંડન જાય, અમેરિકા જાય તો ઘરના પૈસા ખર્ચીને દેવાળું કરીને બી મોકલે છે કે છે, તો એના કરતાં આ શું ખોટું છે કે છે સાદું થાય. જો બાપાની કેટલી ઊંચી અન્ડરસ્ટેન્ડિંગ. પછી અંદર કહ્યું કે એને સાક્ષાત્કાર કરાવવાના જ છે. લો એને એટલે જે બધા સાધુ થાય બધાને એમ. પણ તે વખતે આફ્રિકા જાય કે લંડન જાય કે અમેરિકા જાય એ બહુ જ પર્સન્ટેજ બહુ ઓછા હતા કે જે સીધા રહે. પણ અત્યારે ઘણું ફેરફાર આવી ગયો છે. સીધા રહે એના કરતાં બી બા કે છે એમ અહીં વધારે ભજન થાય છે ભાઈ. ઇન્ડિયા કરતાં બી અહીં શાંતિથી વધારે ભજન થાય છે. ઇન્ડિયામાં તો તમારે સવાર પડે ત્યાંથી જ કંકોત્રીઓ આવી હોય, આનું લગ્ન ને આનું મરણ, આનું આ ને આનું તે, એમાંથી જ બહાર ના આવે. ના જાવ તો ઘરમાંથી ધકે લગે, મારા સગા જવું પડે. અહીં આગળ એ ઓછું હતું, હવે ધીરે ધીરે એ વધવા મળ્યું છે. પણ છતાંય જો પ્રાયોરિટી રાખીએ સત્સંગની દેન ઇટ ઇઝ ઓકે, તો પછી ચાલે. અમને બી કંકોત્રીઓ ઘણી આવે છે. એના માટે પ્રાર્થના કરીએ ભાઈઓનો કે ભાઈ તમારું સરસ જીવન જીવાય અને ભગવાનમાં રહો, ભગવાનની ભક્તિ કરો. ના કરો તો પછી તો આયા અમે તોય શું, ના આયા તોય શું ફેર પડવાનો છે. આજે એક આર્ટિકલ બી સરસ BAPSનો આર્ટિકલ એક સરસ આવ્યો છે. પછી શંકર બી થોડો લાભ આપે, પછી થોડી સ્વામીની વાત ઉપર વાત કરીશું. પણ 23મી એપ્રિલ આજે 2017 ચૈત્રવદી એકાદશી સંવત 2073 એકાદશી. ધી ટાઇટલ ઇઝ સિન્સ, એટલે પાપ, સિન્સ. જ્ઞાન પ્રસાદ સ્વામી, ત્યાં BAPSના મંડળમાંથી કોઈ હશે કે કોઈ બહારના સંત હશે, એમણે 1989માં પ્રમુખ સ્વામીને આ સવાલ પૂછ્યો. ઇફ one seeks refuge in God, is he freed from all his past sins? જે કોઈ ભગવાનનો આશરો લે એનો બધા પૂર્વજન્મનો પાપ બળી જાય? આવો એક સવાલ પૂછ્યો છે. સ્વામી કોઈ સંત છે એમણે પૂછ્યો છે અને પ્રમુખ સ્વામી એનો જવાબ આપે છે. સરસ જવાબ આપ્યો છે પ્રમુખ સ્વામી શ્રી. ગોડ ઇઝ મર્સીફુલ, ભગવાન બહુ દયાળુ છે. હી ફરગીવ્સ અસ ફોર ઓલ અવર પાસ્ટ સિન્સ, એ આપણા બધા જ ભૂતકાળના પાપોને માફ કરે છે. હાવેવર, પ્રમુખ સ્વામીએ મૂક્યું હાવેવર, આ મોટો 73મણનો તો. હાવેવર આફ્ટર સિકિંગ હિઝ શેલ્ટર, ભગવાનનો આશરો લીધા પછી, if we continue to sin knowingly, then we must endure the consequences. ભગવાનનો આશરો લીધા પછી આપણે જાણી બૂજીને પાપ કરીએ તો આપણે ભોગવવા પડે. એટલે અંદર એક બીજો સવાલ એ બી થાય છે કે પહેલા માફ થઈ ગયેલા છે અને હવે નવા શરૂ કર્યા છે, એ ભોગવવા પડે કે સહકુટુંબ પેલા બી પાછા આવી જાય માફ કરેલા? પ્રમુખ સ્વામીએ તો ઓપન આન્સર આપ્યો છે. ફરીથી કહે છે, હાવેવર આફ્ટર સિકિંગ હિઝ શેલ્ટર, ભગવાનનો આશરો લીધા પછી, ઇફ વી કન્ટિન્યુ ટુ સિન knowingly, then we must endure the consequences. Only one who has no devotion in his heart sins purposefully.
જેને ભગવાનનો આશરો નથી, જેને ભગવાનની ભક્તિ નથી, એ જાણીને પાપ કરે. પણ જેને ભગવાનની ભક્તિ છે એ જાણીને પાપ પછી ના કરે. ભગવાને નિયમ આપ્યો છે. એક જગ્યાએ મેં એક સરસ વાંચ્યું હતું કે મહિમા અને ભક્તિના ઓથે પાપ થાય, પણ નિયમના ઓથે પાપ ના થાય. જો નિયમ પાડે અને મહિમાને ભક્તિ હોય તો પાપ ના થાય, નહીં તો મહિમાને ભક્તિવાળા બી ડૂબી ગયા છે. મહિમાને ભક્તિ તો બહુ મોટી વાત છે, પણ નિયમ જોડે રાખે તો. એટલે અહીંયા આગળ સ્વામી કહે છે, પ્રમુખ સ્વામી, ઓનલી વન હુ હેઝ નો ડિવોશન ઇન હિઝ હાર્ટ સિન્સ પર્પઝફુલી. જેને ભક્તિ નથી એ જાણીને પાપ કરતા હોય છે. હી નેવર સિક્સ રેફ્યુઝ ઇન ગોડ. એ ભગવાનનો કોઈ વખત આશરો લેતા બી નથી. નોર ડઝ હી બિલીવ ઇન ધી પાવર ઓફ ગોડ. એ ભગવાનના પાવરને, શક્તિને બી જાણતા નથી. એન્ડ સો હી જસ્ટ કન્ટિન્યુઝ સિનિંગ. એટલે એ પાપ કરતા અટકતા નથી, ચાલુ રાખે છે. એ ડિવોટી વુડ ઇન્સ્ટન્ટલી ફીલ ગિલ્ટ. જે ભગવાનનો ભક્ત હોય એને પાપ કર્યું હોય તો તરત જ એને અંદરથી ખોટું લાગે, ખરાબ લાગે કે આ મારાથી ખોટું થયું છે. એ ડિવોટી વુડ ઇન્સ્ટન્ટલી ફીલ ગિલ્ટ અપોન કમિટિંગ ઇવન ધી સ્મોલેસ્ટ મિસ્ટેક. સ્મોલેસ્ટ મિસ્ટેક એટલે શું? લસણ ડુંગળી? સ્મોલેસ્ટ મિસ્ટેક. He is God fearing, and so he repents for his misdeeds by dandavats, prayer, penance, etc. એટલે જે ભગવાનનો ભક્ત છે એનાથી જો કંઈક ભૂલ થઈ જાય તો એને તરત જ ખોટું લાગે, ખરાબ લાગે. અને નાનું એવું ખોટું કર્યું હોય તો બી એને ખરાબ લાગે. એન્ડ એ ભગવાનથી ડરતો રહે છે. અને એટલે એ કંઈક ખોટું થયું હોય તો દંડવત કરીને, પ્રાર્થના કરીને, કંઈક પ્રાયશ્ચિત તપ કરીને પણ એનું નિવારણ કરે છે. થ્રુ ધીસ હી પ્યોરિફાઈઝ હિમસેલ્ફ. આ કરીને એ પાછો પવિત્ર થાય છે. ધી નોન ડિવોટી ઇવેન્ચ્યુઅલી સફર્સ ફોર હિઝ ઇગ્નોરન્સ. જે ભક્ત નથી એને એનું અજ્ઞાનને લીધે, ભગવાન નથી ઓળખાયા, અજ્ઞાનને લીધે પાપ કર્યા છે, એનું ફળ એને ભોગવવું પડે છે. ગોંડલ, તારીખ 30મી જૂન 1989. પ્રમુખ સ્વામીએ સરસ સમજાવ્યું. આપણાથી જાણે અજાણે બી પાપ થાય છે, એ અહીં મહાપૂજામાં આવીએ અને પ્રાર્થના કરીએ તો ધોવાઈ જાય. પણ પછી પાછા જાણીને નહીં કરવાના. એટલી આપણે સાવચેતી રાખવાની. થતા હોય તો આ પ્રાયશ્ચિત કરવા કે મારે કાઢવું જ છે, કાઢવું જ છે, કાઢવું જ છે તો નીકળે. અમુક વસ્તુ અંદર ઘર કરી ગયેલી હોય, બહુ ઘણી અઘરી પડે, પણ એ બી નીકળે. આ સત્સંગમાં આવીએ તો નીકળે. તો સરસ સરસ. શંકરભાઈ થોડો લાભ આપે. અને હજુ 1 વાગ્યાનું ઘણું વાર છે એટલે વાંધો નથી.